હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેઠ સુદ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના વ્રતને સૌથી કઠિન પરંતુ સર્વોચ્ચ પુણ્યદાયી માનવામાં આવે છે. આ એકાદશી વર્ષની સૌથી મોટી એકાદશી હોવાથી તેમના નિયમો અને પૂજાની તૈયારીઓ એક દિવસ પહેલા એટલે કે દશમી તિથિથી શરૂ થાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે શ્રદ્ધાળુઓ વર્ષની તમામ 24 એકાદશીના વ્રત કરી શકતા નથી તેઓ માત્ર આ એક જ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી રાખે તો તેમને આખા વર્ષની તમામ એકાદશીઓનું સંયુક્ત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જો નિર્જળા એકાદશીનું વ્રત કરવું હોય તો દશમની તિથિએ આખો દિવસ તામસી ખોરાક ન લેવો એટલે કે શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું. સાંજે સૂર્યાસ્તની આસપાસ હળવો ખોરાક લેવો. એ પછી અન્નનો ત્યાગ કરવો. શક્ય હોય તો જળનો પણ ત્યાગ કરી શકાય, કારણ કે નિર્જળા એકાદશીના આખા દિવસ દરમિયાન અને તેના આગલા દિવસે બારસના સૂર્યોદય સુધી અન્ન અને જળ વર્જિત હોય છે. એકાદશીના દિવસે તુલસીના છોડને સ્પર્શ કરવો, તેમાં જળ અર્પણ કરવું કે તેના પાન તોડવા નિષેધ મનાય છે. પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીજીના પાન વગર અધૂરી ગણાય છે. આથી દશમની તિથિએ સાંજ પડતા પહેલા પૂજા માટે જરૂરી તુલસીના પાન તોડીને પવિત્ર સ્થાને રાખી દેવા. દશમની રાત્રે સૂતા પહેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી મનોમન નિર્જળા એકાદશીનો વ્રત રાખવાનો દ્રઢ સંકલ્પ કરવો અને જળનો ત્યાગ કરવો. આ સંકલ્પ બાદ બારસ તિથિના સૂર્યોદય સુધી જળનું એક ટીપું પણ ગ્રહણ ન કરવું, તો જ આ મહાવ્રત પૂર્ણ થયેલું ગણાય છે. હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 24 જૂન 2026 બુધવારે સાંજે 6:12 થશે. આ તિથિનું સમાપન 25 જૂન 2026 ગુરુવારે રાત્રે 8:09 થશે. આ રીતે જોઈએ તો ઉદય તિથિ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત 25 જૂન 2026 ને ગુરુવારે રાખવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીના ઉપવાસ દરમિયાન કે એકાદશી વ્રત દરમિયાન અજાણતા એકાદશીના સમયે પાણી પીવાય અથવા તો કંઈ ખાઈ લેવાય તો તેને જાણી જોઈને કરેલી ભૂલ માનવામાં આવતી નથી. જો વ્રત તૂટી જાય તો સૌ પહેલા ભગવાન વિષ્ણુ પાસે તેની ક્ષમા માંગવી. ભક્તોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી કે હે ભગવાન, ભૂલથી આ મેં ભૂલ કરી છે, કૃપા કરી તેનો સ્વીકાર કરો. આ ઉપરાંત આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય કે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવો. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનું ઘણું જ મહત્વ છે. તેની સાથે ભગવદ્ ગીતાજીના પાઠ પણ કરી શકાય. આ દિવસે પોતાની ક્ષમતા મુજબ દાન કરવું, સાત્વિક આચરણ કરવું અને ઉપવાસની ભાવના જાળવી પ્રભુ ભક્તિમાં રહેવું. નિર્જળા એકાદશી અથવા તેને ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની કથા અનુસાર શ્રી ભીમસેન બોલ્યા, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ આ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું છું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ. આથી ભીમસેન બોલ્યા, હે પિતામહ, તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે. મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું. તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શ્રી વ્યાસજી બોલ્યા, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલિયુગમાં મનુષ્ય એના ઉપર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોનો સાર છે તે કહું છું
કે મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રી વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં 6 માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં 6 માસાથી વધુ જળ મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 એકાદશીઓનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલા ઉઠવું જોઈએ. તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ 1 વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે. હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થોના અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ. એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળી તેમણે નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળ વ્રત કરતા પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન, આજે હું નિર્જળા વ્રત કરું છું અને બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારા બધા પાપ નષ્ટ થાય. આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ લોક લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ. તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મ હત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે. હે કુંતી, જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગૌદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા, મિષ્ટાન આદિ આપવું જોઈએ. નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ઓમ નમો નારાયણ. હરિ ઓમ. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. ભગવાન વિષ્ણુ જે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, જેઓ ચંદ્રની જેમ પ્રકાશિત અને ચમકીલા છે, જેઓને 4 ભુજાઓ છે અને જેઓનું મુખમંડળ હંમેશા કરુણાથી ભરેલ તેજોમય છે. આપણે સૌ એ શ્રી હરિનું ધ્યાન ધરીએ, જેઓ દરેક પ્રકારના કષ્ટોથી આપણું રક્ષણ કરે છે.